હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ મંગળા ગૌરી વ્રતની, જે શ્રાવણ માસમાં થાય છે. અને બહેનો, આ શ્રાવણ માસની તમામ વાર્તાનું તો તમે બધી વાર્તા પ્રેમથી સાંભળજો. તો ચાલો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ. વાર્તા મંગળા ગૌરીનું વ્રત. ખાસ કરીને વેવિશા થયા પછી કન્યાએ શ્રાવણ માસના 4 મંગળવારે આ વ્રત કરવું. આમ 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. લગ્ન થયા પછી પણ સાસરે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત કરનાર સુખ, સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે. શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી. ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો. એકવાર તેને દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું. તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું, હે ધર્મપાળ, તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું, તેથી હું તને પ્રસન્ન થઈ છું. તારે જે વરદાન માગવું હોય તે માગ. ધર્મપાળ બોલ્યો, માતાજી, મારે ધન ધાન્યની ખોટ નથી, પરંતુ એક પુત્રની ઝંખના છે. મંગળા ગૌરી બોલ્યા, ધર્મપાળ, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તો પુત્રની તો વાત જ ક્યાં રહી. છતાં અલ્પ આયુ વાળો ગુણવાન પુત્ર, લાંબા આયુષ્ય વાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી, આ 3 માંથી તું ગમે તે એક માંગ, જે માંગીશ તે મળશે. ધર્મપાળ બોલ્યા, માતાજી, મને અલ્પ આયુષ્ય વાળો પણ ગુણવાન પુત્ર આપો, જેથી મારી અને મારા પિતૃઓની સદગતિ થાય. દેવી મંગળા ગૌરીએ કહ્યું, ધર્મપાળ, જો પાસે આ આંબો છે, તેના ઉપરથી એક કેરી તોડી લે. ન પહોંચાય તો ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવી દે. તેને એક કેરી તોડી લીધી, પણ તેને લોભ લાગ્યો, એટલે 3 વાર ગણપતિની દુટ્ટીમાં પગ ભરાવીને ઉપર ચડ્યો ને 3 કેરીઓ તોડી. આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શાપ આપ્યો કે જા, 16મે વર્ષે તારા પુત્રને શાપ કરડશે અને તે મૃત્યુ પામશે. ધર્મપાળના હાથમાં 3 કેરીઓ હતી. તેમાંથી 2 અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક કેરી જ રહી. ધર્મપાળ એક કેરી લઈને ઘેરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી. થોડા દિવસોમાં તેની પત્ની સગર્ભા થઈ અને 9 મહિને તેને રૂપાળો પુત્ર જન્મ્યો. ધર્મપાળે પોતાના પુત્રનું નામ શિવ પાડ્યો. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષ થયા, તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો. મામો ભાણેજ કાશીએ જવા ચાલી નીકળ્યા. જતા જતા એક ગામ આવ્યું. ગામના પાદરે સરખી સૈયરો રમતી હતી. તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી. બીજી છોકરીઓ સાથે તેને કજિયો થયો. તેથી છોકરીઓ તેને અભાગણી કહી ગાળો દેવા લાગી. સુશીલાએ કહ્યું, તમે ભલે ગાળો દો, રાંડ કહો, પણ હું રાંડવાની નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય. મંગળા ગૌરીના વ્રતનો એવો પ્રભાવ છે કે વ્રત કરનારને સુખ મળે છે અને મંગળા ગૌરીને જ્યાં ધૂપ ફેલાય છે, તે દીવાનો પ્રકાશ ફેલાય છે, ત્યાં પણ સુખ શાંતિ થાય છે. એક છોકરીએ પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય છે? સુશીલા બોલી, શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી, પાટલા ઉપર તેમની સ્થાપના કરવી, ઘઉંના લોટનું કોળિયું બનાવી, તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી, ઘી પૂરી દીવો સળગાવવો, 16 બીલી પત્રો, 16 પુષ્પો તથા 16 જીરાના દાણા, 16 ધરોના પાંદડા, 16 ધતુરાના પાંદડા અને 16 અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું. એક ટાણું જમવું અને વાસની છબાડી, ફૂલ, ફળ અને માતાજીની મૂર્તિ પૂજન કરી વિદ્વાનને દાનમાં. સુશીલાની વાત મામો ભાણેજ સાંભળી રહ્યા હતા. મામાને થયું, જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય. તેઓ સુશીલાના પિતા સાથે ગયા
અને કન્યાનું માગું કર્યું. સુશીલાના પિતાએ કહ્યું, મારી સુશીલાનું સગપણ હર નામના બ્રાહ્મણના પુત્ર સાથે થયેલું છે, એટલે તમારી માગણી હું શી રીતે સ્વીકારું? વાત સાંભળી મામો ભાણેજ નિરાશ થયા, છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા. થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા. વિધિની ગતિ ન્યારી હોય છે, તેને કોઈ સમજી શકતું નથી. દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયેલો, તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા. તેમને શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું, ભાઈ, તમારા ભાણેજને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું, કારણ કે તે વ્યાધિમાં સંપડાયો છે. મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો. સુશીલાના સપના ફળ્યા. તેના લગ્ન શિવ સાથે થયા. રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા. શિવ ભર ઊંઘમાં હતો. તેવામાં સુશીલાને સપનું આવ્યું. સપનામાં દેવી મંગળા ગૌરીએ કહ્યું, સુશીલા, ઉઠ, તારા પતિને નાક કરડવા આવ્યો છે, ઝટ દૂધનું વાસણ મૂકી દે. એટલે તે દૂધ પીને ચાલ્યો જાય. સુશીલા ઝપકીને જાગી, જુએ છે તો કાળો નાગ ફૂફાડા મારતો આવી રહ્યો હતો. ઝટ તેને દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું. નાગ દૂધ પીને ચાલતો થયો. થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું, સુશીલા, મને ભૂખ લાગી છે. સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈને આવી. શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં વીંટી મૂકીને કહ્યું, થાળ મૂકી દે. ભલે કહી સુશીલા થાળ મૂકી આવી. બીજે દિવસે હર સાજો થયો એટલે તેને લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો. સુશીલા તેને જોઈને કહેવા લાગી, હું જેની સાથે પરણી હતી તે આ વર નથી, માટે હું આની સાથે ઊભી નહીં રહું. સુશીલાના પિતા ચિંતામાં પડ્યા. હવે શું કરવું? તેમને શિવની શોધ કરવા માંડી. શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશી જવા નીકળી ગયા. તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરીને આનંદ પામ્યા. રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા. ઊંઘમાં મામાને સપનું આવ્યું, જાણે યમદૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા છે, પરંતુ મંગળા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા. પણ આ વાત તેમને મનમાં રાખી. સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું, પણ ક્યાંય તેનો પતો લાગ્યો નહીં. આથી તેમને સદાવ્રત ચાલુ કર્યું. અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી અને તેની માં પાણી રેડતી, ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા હતા. આમ સૌ કોઈએ તેઓ આદરપૂર્વક જમાડતા. શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા અને તળાવના કાંઠે બેઠા. એમાં સુશીલાની દાસી પાણી ભરવા આવી. તે જોઈ ગઈ અને તેને ઘરે જઈને વાત કહી કે સુશીલાના પિતાએ તેમને તેડવા માણસો મોકલ્યા, પણ તેઓ આવ્યા નહીં. આથી તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા. તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવને ચરણોમાં નમી પડી. તેને તેના માતા પિતાને કહ્યું, આજ મારા પતિ છે, તેમના સાથે જ મારા લગ્ન થયા હતા. સુશીલાના મા બાપે તેને માથે કંઈક એંધાણી માગી. ત્યારે શિવે જે સુવર્ણ થાળમાં પોતાની વીંટી મૂકી ગુપ્ત ઠેકાણે મુકાવ્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલો થાળ લઈને આવી. થાળીમાં શિવની વીંટી જોઈ તેમને બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો. પુષ્કળ પહેરામણી આપી સુશીલા અને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગલા ગૌરીનું વ્રત કરવા માંડ્યું, તેથી તે દીર્ઘાયુષ પામ્યો અને સૌ સારાવાના થયા. આ મંગળા ગૌરી વ્રતનો આવો પ્રભાવ છે. હે મંગળા ગૌરીમાં, તમે જેવા સુશીલાને ફળ્યા એવા વાત કરનાર, સાંભળનાર, વ્રત કરનાર બધાને ફળજો અને બધાની મનની ઈચ્છા પૂરી કરજો. બોલો જય મંગળા ગૌરીમાં. જય શ્રી કૃષ્ણ.